નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। શ્રી કપિલા હનુમાનજી મંદિરે શક્તિ ભક્તિ સેવાનો ત્રિવેણી સંગમ સાથે હનુમાન દાદાનો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહેસાણા શહેરના રાધનપુર રોડ પાસે શ્રી કપિલા હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલ છે। દર વર્ષે સંકટ મોચન સેવા ફાઉન્ડેશન દ્વારા સનાતની એકતાનું મહાપર્વ શ્રી હનુમાન દાદાના જન્મોત્સવની ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવે છે। આજે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે શક્તિ ભક્તિ અને જનસેવા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। સવારે મારુતિ યજ્ઞનું ભૂદેવોના મંત્રચાર સાથે યજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યું। આ સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહેસાણા નગરજનોએ ખૂબ ઉત્સાહ સાથે 900 થી વધુ બોટલનું રક્તદાન કરી દાદાના જન્મોત્સવને ભવ્ય ઉજવણી રૂપે જનસેવાને સાર્થક કર્યું। સનાતની એકતા મહાકુંભ ભવ્ય શોભાયાત્રાનું 101 હિન્દુ દીકરીઓની તલવારબાજી સાથે દાદાના રથનું પ્રસ્થાન કરાવ્યું। દરેક હિન્દુ પરિવારના ઘરેથી 1800 કિલો મગની દાળનું એકત્રીકરણ કરી દાદાનો 5500 કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। શક્તિ ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સાથે શ્રી કપિલા હનુમાન દાદાનો ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી કપિલા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે સાધુ સંતો સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દાદાના દર્શન કર્યા। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। श्री कपिला हनुमानजी मंदिर ए महेसाणा राधनपुर रोड खाते आवेल एक खूब ज प्राचीन मंदिर है અને હજારો શ્રદ્ધાળુઓનો એક આધ્યાત્મિક ભાવ આ મંદિર સાથે જોડાયેલો છે। છેલ્લા 14-15 વર્ષથી આપણે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો કરતા આવ્યા છીએ। આ વર્ષે પણ શક્તિ ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે સેવા પણ આપણે આ વખતે અંદર જોઈન્ટ કરી છે। તો સેવા તરીકે આપણે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ફ્રી મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહારક્તદાન કેમ્પમાં જે અમે 700 બોટલનો જે લક્ષ્યાંક લઈને ચાલતા હતા એ 700 બોટલ લક્ષ્યાંક તો અમારો પૂરો થઈ ગયો છે, પણ અત્યારે હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે 1000 ઉપર બોટલ આજનું મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ સહભાગી થશે એવું અમારું લક્ષ્યાંક જે પૂર્ણ થઈ ગયો છે અને 1000 થી ઉપર બોટલો આજે થવાની છે। એ સિવાય બીજો મારુતિ યજ્ઞ સવારે 8 વાગ્યાથી શરૂ થયો છે, સાંજે 4:30 વાગ્યા સુધી મારુતિ યજ્ઞ ચાલવાનો છે। રાત્રે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય શોભાયાત્રામાં એક મહેસાણાનો એક ઐતિહાસિક કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ કે જેમાં હિન્દુ પરિવારની 101 દીકરીઓ એક સાથે તલવારબાજી કરવાની છે। મહેસાણાના ઇતિહાસમાં કદાચ કોઈ પર્ટિક્યુલર કોઈ સમાજ દ્વારા એક આવા આયોજનો થતા હોય છે, પણ સમસ્ત હિન્દુ સમાજની તમામ જ્ઞાતિ દ્વારા જે હિન્દુ દીકરીઓને આપણે જે તાલીમ આપી છે એ દીકરીઓ દ્વારા પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું। એમનું પ્રાત્યક્ષિક આજે શ્રી હનુમાન દાદાના જન્મોત્સવની શોભાયાત્રામાં એમના પ્રસ્થાન થવાનું છે। તો એ સમયે આ 101 દીકરીઓ જે 15 દિવસથી સતત તાલીમમાં હતી એ દીકરીઓ તલવારબાજી કરી દાદાના રથનું પ્રસ્થાન કરાવશે। આ શોભાયાત્રામાં ધર્મગુરુ, ધર્માચાર્યો, સાધુ સંતો, મહંતો તથા સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પણ આ શોભાયાત્રાના પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહેવાના છે। દાદાના જન્મોત્સવ નિમિત્તે અમારો હંમેશા એક જ લક્ષ્યાંક, એક જ ઉદ્દેશ રહ્યો છે કે સામાજિક સમરસતા, દરેક જ્ઞાતિ જાતિના બધા જ ભેદભાવો ભૂલી તમામ હિન્દુઓ એક છે અને આવા તમામ ઉત્સવો આપણે બધા એક મળી ઉજવવા જોઈએ। અમે જે પ્રસાદનું આ વર્ષે આયોજન કર્યું છે એમાં દરેક પરિવારમાંથી મગની દાળનું એકત્રીકરણ કર્યું છે। અન્નનું યોગદાન લઈ પ્રસાદ બનાવ્યો છે। મગની દાળનું 1800 કિલો મગની દાળનું એકત્રીકરણ કરી અમે 5500 કિલો મગદાળની પ્રસાદ બનાવી છે, જેમાં 2000 થી વધુ બોક્સ પેકિંગ કર્યા છે અને 101 પતરાળા આપણે અલગ અલગ જગ્યાએ મંદિરોમાં તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રસાદ રૂપિયાનું વિતરણ કરવાના છે।